ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ. ઊંચે જેના મૂળ છે અને જે નીચે જેવી શાખા છે એવા સંસારરૂપ અસ્વસ્થ અવિનાશી કહેવાય છે. વેદના મંત્રો તેના પાંદડા છે અને તેને જે જાણે તે વેદને જાણનારો છે. નીચે અને ઉપર તેની શાખાઓને પ્રસરેલી છે. ગુણોથી તેનું પોષણ થાય છે. ઇન્દ્રિયોના વિષયો તેના અંકુર અને મનુષ્ય લોકમાં કર્મના બંધન કરનારા તેના મૂળ નીચે ઉગે છે. અહીં તેનું રૂપ અનંત, આદિ અને મધ્ય જાણી શકાય તેમ નથી. આ દ્રઢ મૂળવાળા અશ્વત્થને અનાસક્તિરૂપી દ્રઢ શસ્ત્રથી છેદીને એવા માર્ગને શોધો કે જ્યાં ગયેલા પાછા આવતા નથી અને જ્યાંથી પૂર્વકાળની પ્રવૃત્તિ પ્રસરેલી છે તે જ આદિ પુરુષને હું શરણે છું. દોષને જીતનારા, આત્મામાં નિત્ય તલ્લીન રહેનારા, તૃષ્ણાઓથી નિવૃત્ત થયેલા અને સુખ દુઃખરૂપી જોડકાથી મુક્ત થયેલા જ્ઞાની પુરુષો તે અવિનાશી પદને પામે છે. ત્યાં સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ પ્રકાશતા નથી, જ્યાં ગયા પછી કોઈ પાછા આવતા નથી. તે મારું પરમ ધામ છે. મારો જ અંશ મનુષ્યલોકમાં સનાતન જીવરૂપે થઈને પ્રકૃતિમાં સ્થિર થયેલી મન સહિત ઇન્દ્રિયોને પોતાની તરફ ખેંચે છે. જીવાત્મા જ્યારે શરીરને પ્રાપ્ત કરે છે, જૂના શરીરનો ત્યાગ કરે છે, ત્યારે વાયુ જેમ પુષ્પ વગેરેમાંથી ગંધ લઈ જાય છે તેમ તે આ ઇન્દ્રિય સમૂહને લઈને જાય છે. કાન, આંખ, ત્વચા, જીભ, નાક અને મનમાં રહીને તે ઇન્દ્રિયોના વિષયોને ભોગવે છે. ગુણોને આધીન થઈને તે જ્યારે જાય છે અથવા સ્થિર હોય છે અથવા ભોગવતો હોય છે ત્યારે તેને મૂઢ લોકો દેખતા નથી, પણ જ્ઞાનીઓ તેને દેખે છે. યત્ન કરતા યોગીઓ જ તેના આત્મા વિશે સ્થિર થયેલો જુએ છે, પણ યત્ન કરતા છતાં મૂર્ખ લોકો મન શુદ્ધ ન હોવાથી એને દેખતા નથી. સૂર્યમાંથી નીકળતો જે પ્રકાશ આખા જગતને પ્રકાશિત કરે છે અને જે પ્રકાશ અગ્નિ અને ચંદ્રમાં છે તે પ્રકાશ તું મારો જાણ. પૃથ્વીમાં પેશીને હું મારા પ્રાણરૂપ સામર્થ્યથી પ્રાણી માત્રનું પોષણ કરું છું અને રસ થઈને આપવાવાળો ચંદ્ર, સ્વાદિષ્ટ સોમરસ થઈને હું સર્વ વૃક્ષોનું પોષણ કરું છું. હું વૈશ્વાનરમાં થઈને પ્રાણીમાં માત્રના શરીરમાં રહીને પ્રાણ અને અપાનની સાથે એક થઈને 4 પ્રકારનું અન્ન પચાવું છું. હું સર્વના હૃદયમાં રહેલો છું. સ્મૃતિ, જ્ઞાન અને તેઓનો અભાવ એટલે કે વિસ્મૃતિ અને અજ્ઞાન મારાથી જ થાય છે. સર્વ વેદને જાણવા યોગ્ય હું છું. વેદોમાં કરતા અને વેદને જાણનારો હું છું. આ લોકમાં 2 પુરુષ છે, વિનાશી અને અવિનાશી. વિનાશી એ સર્વ પ્રાણીઓનો અને અવિનાશી તે અક્ષર બ્રહ્મ છે. ઉત્તમ પુરુષ તો ખરેખર બીજો જ છે, જેને પરમાત્મા એવું નામ આપ્યું છે. તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં વ્યાપી રહીને સર્વનું પોષણ કરે છે. હું વિનાશીથી ઉત્તમ છું અને અવિનાશીથી પણ ઉત્તમ છું, માટે જ મને જગતમાં અને વેદોમાં પુરુષોત્તમ કહેલો છે. જે જ્ઞાની પુરુષ મને આ પ્રમાણે પુરુષોત્તમ જાણે છે તે જ, હે ભરત, સર્વનો જાણનાર હોય મને સર્વભાવથી ભજે છે. હે નિષ્પાપ, ઘણો ગુહ્ય બોધ મેં તને આ પ્રમાણે કહ્યો છે. હે ભરત, આ જાણવાથી મનુષ્ય બુદ્ધિમાન થાય છે અને કૃતાર્થ થાય છે. પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ.